પ્રણામ. ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 8 કુદરતી સંસાધન, જેના વિભાગ 3માં આજે આપણે મળ્યા છીએ. તો અગાઉના તાસમાં મિત્રો આપણે ચર્ચા કરી હતી સંસાધન વર્ગીકરણ, એટલે કે સંસાધનોના પ્રકારો, માલિકીના આધારે સંસાધનના પ્રકાર, ત્યારબાદ જોયું તું વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનના પ્રકાર અને પુનઃપ્રાપ્યતાના આધારે સંસાધનના પ્રકાર. હવે આજે આપણે સંસાધન સંરક્ષણ એટલે શું, સંસાધન સંરક્ષણ શા માટે જરૂરી છે અને સંસાધન સંરક્ષણ માટેના કેટલાક ઉપાયોના સંદર્ભે ચર્ચા કરવાના છીએ. આપણા પ્રશ્નની શરૂઆત કરતાં પહેલાં અહીંયા સ્ક્રીન ઉપર એક મેસેજ પિક્ચર જોઈ શકાય છે, કેમ કે એ મેસેજ પિક્ચર આપણને આજના પ્રશ્નની ચર્ચા કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થશે. મિત્રો, આપણી આસપાસ ઘણા બધા કુદરતી સ્ત્રોત છે, ખનિજો કે પછી એ સિવાય વનસ્પતિ, વન્યજીવો. જો એ બધા જ પ્રાકૃતિક તત્વો કે કુદરતી સ્ત્રોતને આપણે સૌ સાચવીએ તો આપણા માનવ જીવનનું અસ્તિત્વ અને સાતત્ય શક્ય છે. તો શરૂ કરીએ આજના પ્રથમ પ્રશ્નની. પ્રશ્ન નંબર 3, સંસાધનોનું સંરક્ષણ એટલે શું? સંસાધન સંરક્ષણ કોને કહેવાય અને સંસાધનોનું સંરક્ષણ કે આયોજન શા માટે જરૂરી બન્યું છે? સંરક્ષણ એટલે શું, એક એક મુદ્દો સમજીએ. તો કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને સંરક્ષણ કહે છે. કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપન એટલે સંરક્ષણ. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે આપણી પાસે કુદરતી સંસાધનો મર્યાદિત છે. દિન પ્રતિદિન માનવ જરૂરિયાતોમાં સદંતર વધારો થાય છે અને બીજી બાજુ કુદરતી સંસાધનો મર્યાદિત છે, એનો જથ્થો મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષમાં માનવીએ વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ વિકાસ કર્યો છે, ખૂબ સારી પ્રગતિ કરી છે વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રમાં. બીજી બાજુ અસાધારણ વસ્તી વિસ્ફોટ, જેના કારણે સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. ખૂબ ઉપભોગતાઓની સંખ્યામાં વધારો થયો, વપરાશકર્તાઓની સંખ્યામાં ખૂબ વધારો થયો. હવે મિત્રો, આ પરિસ્થિતિ આપણી સામે છે. સંસાધન વપરાશકર્તા એટલે કે માનવી પોતે, એક બાજુ જનસંખ્યા વધે છે, બીજી બાજુ સંસાધનોનો પુરવઠો મર્યાદિત છે. એટલે આયોજન કે સંરક્ષણ કરવું જરૂરી છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં એના આપણે ખૂબ જ માઠા પરિણામો ભોગવવા પડશે. એની ખૂબ જ વિપરીત અસરોનો આપણે સામનો કરવો પડશે. આથી આપણી ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું અત્યંત અનિવાર્ય બન્યું છે. ભવિષ્યની પેઢીઓ માટે આપણે બચત કરવી પડે અને કોઈપણ સંસાધનનું સંરક્ષણ કરવું મતલબ કે એ સંસાધનોનો સુઆયોજિત ઉપયોગ કરવો, એ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી છે. સંસાધનોના સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે છે. હમણાં આપણે વાત કરી
કે માનવ જરૂરિયાતો અમર્યાદિત છે, સંસાધનો મર્યાદિત છે. એટલે વિશ્વનો કોઈ પણ દેશ હોય એમાં અછતની પરિસ્થિતિ સર્જાય, એમાંય આપણા જેવા દેશ માટે તો ખાસ. તો સંસાધનોની અછત સર્જાઈ હોવાથી સંરક્ષણ અનિવાર્ય બન્યું છે. ભવિષ્ય માટેની બચત કરવી, વપરાશ માટે આયોજન કરવું અને એનો સુઆયોજિત ઉપયોગ કરવો. વર્તમાન સમયમાં સંસાધનોનો આડેધડ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. ભવિષ્યની ચિંતા કર્યા વિના આડેધડ એટલે કે ક્યાંક દુર્વ્યય પણ થાય છે. સંસાધનોનો આ અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો દેશનો વિકાસ અને પ્રજાનું જીવન ધોરણ જાળવી રાખવું દુષ્કર બની જશે. ખૂબ જ વિકટ પરિસ્થિતિઓ ઊભી થાય. આપણે આપણું માનવ જીવન અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બની જાય. એટલે સંસાધનોનું સંરક્ષણ અને તેના પુનઃ ઉપયોગ અંગે ગંભીરતાથી આયોજન કરવું અનિવાર્ય છે. આ સમગ્ર વિશ્વ માટે આજે ચિંતાનો વિષય છે. એટલે સંસાધન સંરક્ષણ અનિવાર્ય બન્યું છે એમ કહી શકાય. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ બાબતો વિચારવી જોઈએ? એટલે કે ઉપાય શું કરવું જોઈએ સંસાધનોના આયોજન અને સંરક્ષણ સંદર્ભે? એક એક મુદ્દો સમજીએ. તો કોઈ પણ દેશ કે પ્રદેશમાં, ફોર એક્ઝામ્પલ ગુજરાત છે કે સમગ્ર ભારત છે, એને ધ્યાનમાં લઈને એ પ્રદેશના ઉપયોગમાં લેવાયેલા કે વપરાયા વિનાના સંભવિત સંસાધનોની પ્રાપ્તિ માટે તેમજ એ સંસાધનોના ગુણધર્મો વિશે જાણકારી મેળવવી. મિત્રો, આ પ્રથમ પગથિયું છે. આયોજન કરતી વખતે કોઈ પણ પ્રદેશમાં અત્યાર સુધી કયા સંસાધનો ઉપયોગમાં લેવાયા છે, કયા સંસાધનો હજી સુધી વપરાશ વિનાના છે, મતલબ કે સંભવિત સંસાધનોની પ્રાપ્તિ ભવિષ્યમાં, અને એ સંસાધનોના ગુણધર્મો વિશે જાણકારી મેળવવી. કેમ કે સંસાધનોની ઉપયોગિતા એ એના ગુણધર્મના આધારે હોય. તો આ પ્રથમ પગથિયું આયોજન માટે. આને અન્વેષણ કહેવાય. ચલો હવે કેટલાક અન્ય મુદ્દાઓ જોઈએ. તો જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે, અથવા બીજી રીતે આગળ આપણે સમજ્યા હતા એ પ્રમાણે અનવીનીકરણીય સંસાધન, કે જેનો જથ્થો બહુ મર્યાદિત હોય, ટૂંકા સમયગાળે પ્રાપ્ત ન થઈ શકતા હોય, તો એવા સંસાધનોનો ઉપયોગ વૈજ્ઞાનિક ઢબે વિચાર વિમર્શ કરવો. મતલબ કે એનો ઉપયોગ તેમનો વૈજ્ઞાનિક ઢબે કરવો જોઈએ. અનિવાર્ય હોય ત્યાં જ એ સંસાધનો વાપરવા. એનો વધારે વપરાશ નહીં કરવો. જ્યાં બીજો કોઈ જ વિકલ્પ ન હોય તો જ એનો વપરાશ કરવો. એમ જે સંસાધનોનું પ્રમાણ વધારી શકાય તેમ હોય તો તેવા સંસાધનોના વિકાસ માટે સઘન પ્રયાસ કરવા. હવે મિત્રો, કોનું પ્રમાણ વધારી શકાય? તો જે સંસાધનો પુનઃપ્રાપ્ય છે, જે નવીનીકરણીય છે, તો એવા સંસાધનોનું પ્રમાણ વધારી શકાય. જે સંસાધનો હાલમાં સસ્તા કે સુલભ હોય તેમને ફાવે તેમ વાપરવાને બદલે
ભવિષ્યની જરૂરિયાત માટે કરકસર કરી તેમને સાચવવા. અત્યારે વર્તમાન સમયમાં સંસાધનો સસ્તા કે સુલભ હોય તો એને વેડફવા નહીં, એને ફાવે તેમ વાપરવા નહીં, પણ ભવિષ્યની જરૂરિયાત માટે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો, એને ભવિષ્ય માટે સાચવવા. જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ય છે તેમને જાળવી રાખવા. ઉપરના મુદ્દામાં જે વાત કરી એ પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ કરી તેના વિકલ્પો શોધવા. સંશોધિત સંસાધનો લાંબા ગાળે ફાયદાકારક બનશે. જો નવા સંસાધનોનું આપણે સંશોધન કરીએ છીએ, ટેકનોલોજીના વિકાસ દ્વારા આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો લાંબા ગાળે ફાયદો થાય છે એનાથી. સરકારે સંસાધનોના સંરક્ષણ માટે કાયદો કે નિયમો બનાવી તેનો સખતાઈથી અમલ કરવો. સંસાધન સંરક્ષણ માટે એના આયોજન માટે સરકારે કાયદો કે નિયમો બનાવ્યા હોય તો એનો સખતાઈથી અમલ થવો જોઈએ. એક જવાબદાર નાગરિક તરીકે આપણે પણ એ કાયદો કે નિયમોનું પાલન કરવું પડે. એ પછીનો મુદ્દો છે કે સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે સંકળાયેલી તમામ બાબતોથી નાગરિકોને વાકેફ કરવા, જનજાગૃતિ કેળવવી. નાગરિકોને સંસાધનોનું મહત્ત્વ સમજાવવું, એ અંગે જાગૃત કરવા. તો મિત્રો, આ પ્રમાણે સંસાધન સંરક્ષણ અનિવાર્ય છે એવું આપણે પ્રશ્ન 3માં સાબિત કર્યું. સંસાધન સંરક્ષણ કોને કહેવાય અને અહીંયા એ સંદર્ભે કેટલાક ઉપાયો કે કઈ બાબતો વિચારવી જોઈએ એ મુદ્દાઓની ચર્ચા કરી. હવે મિત્રો, આ ચેપ્ટરમાં આપણા ભૂગોળનું આ પ્રથમ પ્રકરણ છે. પ્રથમ પ્રકરણમાં આપણા મૂળભૂત સંસાધનથી આપણો અભ્યાસ શરૂ થવાનો છે. જમીન સંસાધન. ધોરણ 9માં પણ આપણે જમીન સંસાધન વિશે અભ્યાસ કર્યો હતો, પણ હવે થોડું વિગતવાર અને વિસ્તૃત સમજીશું. તો સૌથી પહેલો 2 ગુણનો પ્રશ્ન છે, જમીન એટલે શું? જમીન કોને કહેવાય? મિત્રો, જમીનનું અર્થઘટન કરવા માટે ઘણા બધા વિધાનો બાંધી શકાય. આપણે મેક્સિમમ વિધાનો સમજવાનો પ્રયત્ન કરશું. તો ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી, માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડ, જેને જમીન કહેવાય, જે ખેતી માટેનું કુદરતી માધ્યમ છે, જેમાં જૈવિક દ્રવ્યો અને અજૈવિક દ્રવ્યો બંનેનું મિશ્રણ હોય છે. ઘસારા અને ધોવાણના પરિબળો મૂળ ખડકોને તોડીને બારીક ભૂક્કો બનાવે છે. ઘસારો અને ધોવાણ, જેને વિખંડન કહી શકાય, એના કારણે ખડકોનો બારીક ભૂક્કો બને છે. અને એ ખડકોનો બારીક ભૂક્કો જેમાં ખનિજ દ્રવ્યો સમાવેલા હોય છે, તેમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી, વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય પદાર્થો ઉમેરાય ખનિજ દ્રવ્યોમાં. માતૃખડક જે છે એમાંથી ખનિજ દ્રવ્યો તૈયાર થયા, ત્યારબાદ વનસ્પતિ અને જીવજંતુઓનું વિઘટન થવાથી સેન્દ્રિય પદાર્થો એ ખનિજ દ્રવ્યોમાં ઉમેરાય છે. તો આ પ્રમાણે સેન્દ્રિય પદાર્થયુક્ત
બારીક કણોવાળો પોચો ખડક પદાર્થ એટલે જમીન. એટલે જમીન છે એ માતૃ ખડકોમાંથી બને છે, તળ ખડકોમાંથી. એટલે આપણે એવું પણ કહી શકીએ કે જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવો. આગળ આપણે વ્યાખ્યા કરી જમીનની. હવે એ વ્યાખ્યાના સંદર્ભમાં આપણે જમીન નિર્માણની પ્રક્રિયા સમજવાની છે. તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો ટૂંકમાં. ખાસ ધ્યાનથી સમજો મિત્રો. જમીન નિર્માણની પ્રક્રિયા એક આખી કુદરતી ઘટના છે. તાપમાનના મોટા તફાવત, તાપમાનમાં થતો ફેરફાર, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી. હવે આ બધી બાબતો માટે એક જ શબ્દ આપણે વાપરી શકાય, આબોહવા. તાપમાનના મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ, આ બધા જ પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકો, માટીની નીચે રહેલા મૂળ ખડકો એટલે એને માતૃ ખડક પણ કહેવાય. તો એ માતૃ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે. હવે એ જે ખડકોના ખવાણ કે ધોવાણથી જે તત્વ તૈયાર થયું એ ખનિજ દ્રવ્ય છે. ત્યારબાદ તેમાં જૈવિક અવશેષો, હમણાં આપણે વ્યાખ્યામાં વાત થઈ, વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય અવશેષોના વિઘટન થવાથી જૈવિક અવશેષો તૈયાર થાય. એટલે ખનિજ દ્રવ્યોમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા વગેરે ભળેલા હોય છે. જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. એમાં ખનિજો પણ હોય અને જૈવિક તત્વો પણ હોય. તેમાં વનસ્પતિના વૃદ્ધિ વિકાસ કરવાની ક્ષમતા છે. એમાં વનસ્પતિનો વૃદ્ધિ વિકાસ થવાની ક્ષમતા હોય છે. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન, જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. જમીનનું જ્યારે નિર્માણ થાય છે, એની ઉત્પત્તિ થાય છે, તો ત્યારે એ સમયગાળા દરમિયાન જે તે પ્રદેશની આબોહવાની સીધી અસર થાય. સૌથી વધુ જવાબદાર પરિબળ છે આબોહવા. પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન ખડકોમાંથી, વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની હોય છે. કેમ કે આબોહવા એકરૂપ છે, ખડકો ભલે વિભિન્ન હોય. બીજી રીતે કહીએ તો જુદી જુદી આબોહવાને લીધે, જો આબોહવા જુદી જુદી હોય તો જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. મિત્રો, આના ઉપરથી એવું ચોક્કસપણે સાબિત થઈ ગયું કે આબોહવા એ મૂળભૂત પરિબળ છે જમીનોના નિર્માણમાં. જમીનના પ્રકારો, એની ઓળખ, રંગના, આબોહવાના, માતૃ ખડકો, કણરચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે. એટલે કે જમીનની ઓળખ રંગના આધારે, આબોહવાના આધારે,
માતૃ ખડકોના આધારે અને કણ રચના કે ફળદ્રુપતાના આધારે થાય છે. તો આ આપણે સમજ્યા જમીન નિર્માણની પ્રક્રિયા. ધોરણ 9માં પણ આપણે શીખ્યા હતા, પણ એના કરતાં કંઈક વિશેષ અને સમગ્ર ઘટના કેવી રીતે બને છે જમીન નિર્માણની, એની વ્યવસ્થિત માહિતી આપણને અહીંયા ધોરણ 10માં પ્રાપ્ત થઈ છે. તો મિત્રો, હવે પછીના તાસમાં આપણે જમીનોના પ્રકાર વિશે સમજવાના છીએ અને ભારતના જુદા જુદા ભૌગોલિક પ્રદેશોમાં કયા પ્રકારની જમીનો નિર્માણ થઈ છે એ વિશેનો અભ્યાસ કરશું. તો ત્યાં સુધી રજા લઈએ. અસ્તુ, પ્રણામ.